દલીલો દલીલો એટલે દલીલો બહુ અગત્યનો ભાગ ભજવે છે. તો દલીલો કોણ કેવી રીતે કરે છે? તો દલીલો બે પ્રકારે થઈ શકે. તો પહેલી જે દલીલ છે એ ક્રિમિનલ કેસોમાં સરકારી વકીલ દ્વારા કરવામાં આવે છે. તો સરકારી વકીલ કેવી દલીલો કરશે? જેમ કે કોઈ બળાત્કારનો કેસ હોય અને એ પ્રમાણે ફરિયાદ નોંધાઈ હોય, ભોગ બનનાર હોય એણે જુબાની આપી હોય, સાક્ષીઓ હોય એને સમર્થનકારી પુરાવો આપેલો હોય. દાખલા તરીકે કોઈ ગેસ્ટ હાઉસમાં જઈને બળાત્કાર ગુજાર્યો હોય તો ગેસ્ટ હાઉસે ના જે માલિક હોય અથવા તો મેનેજર એણે જે રજિસ્ટર રજૂ કર્યું હોય, તો એણે જે પુરાવો આપ્યો હોય, પછી ડૉક્ટર હોય એણે મેડિકલ તપાસણી આરોપી અને ભોગ બનનારની કરી હોય, તો આ જે કંઈ બધા જ દસ્તાવેજો જે છે એના આધારે સરકારી વકીલ નામદાર કોર્ટ સમક્ષ એવી દલીલ કરે છે કે સાહેબ અમે ફરિયાદ પક્ષનો જે કંઈ પુરાવો છે એ નિઃશંકપણે, એટલે કોઈ પણ શંકા આધારિત, કોઈ પણ જાતની શંકા વગર પુરવાર કરેલ છે. એટલે જે કંઈ આરોપીએ આવો ગંભીર પ્રકારનો ગુનો કર્યો છે એને સજા થવી જોઈએ એ પ્રમાણેની સરકારી વકીલ દલીલ કરતા હોય છે. કેટલાક ગંભીર પ્રકારના કેસોમાં મેં જોયું છે કે સરકારી વકીલો લેખિત દલીલો પણ વિસ્તૃતમાં આપતા હોય છે, જેથી કરીને જે કંઈ આરોપી છે એને સજા મળી રહે. એટલે જે દલીલો છે એ બહુ જ અગત્યનો ભાગ છે. સરકારી વકીલની દલીલ પતે એ પછી આરોપીની દલીલ શરૂ થાય છે. આરોપી શું કહેશે દલીલોમાં? આરોપી પણ મૌખિક દલીલો કરી શકે, આરોપીના વકીલ પણ મૌખિક દલીલો કરી શકે અથવા લેખિત દલીલો પણ આપી શકે. જે પ્રમાણે ફરિયાદ પક્ષ કહેતો હોય કે અમે નિઃશંકપણે કેસ પુરવાર કરેલ છે, એ જ રીતે આરોપીના જે વકીલ છે એને ઉલટ તપાસમાં જે ફરિયાદી કે સાક્ષીઓને જે તોડ્યા હોય અથવા તો એમને ફાયદો થાય એ મુજબના સવાલો પૂછ્યા હોય, એ મુજબના જો જવાબો આવ્યા હોય, તો આરોપીના વકીલ એવી દલીલ કરે છે કે સાહેબ જે કંઈ કોર્ટ રૂબરૂ પુરાવો આવ્યો છે એમાં અમે નિઃશંકપણે, અમારો કોઈ રોલ નથી, અમારી કોઈ સંડોવણી નથી, ખોટી રીતે અમારું નામ આપ્યું છે, એમ કરીને અમને નિર્દોષ છોડવા જોઈએ એ મુજબની આરોપીના વકીલ તરફથી દલીલો કરવામાં આવતી હોય છે.